ચાલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનું ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ, જેનો ચોથો લેક્ચર. આગળના લેક્ચરોમાં આપણે ગતિ એટલે શું, સ્થાન અંતર સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ અને સ્થાન અને સમયના આલેખો અને આલેખ પરથી વેગનું મૂલ્ય કઈ રીતે મળશે, નિયમિત ગતિ કોને કહેવાય, અનિયમિત ગતિ કોને કહેવાય, આ બધી વિગતોનો અભ્યાસ આપણે કરી ગયા. ચેપ્ટરમાં આગળ વધતા આજે આપણે તત્કાલીન વેગ વિશે વાત કરવાની છે. અત્યાર સુધી જે આપણે વાત કરી તે સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપની વાત કરી. આજે આપણે તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ વિશે અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ કોને કહેવાય. તો અત્યાર સુધી જે આપણે ઝડપ અથવા વેગની વાત કરી તે આપેલા કુલ સમયગાળા દરમિયાન મળતા સરેરાશ ઝડપ કે સરેરાશ વેગનું મૂલ્ય છે. તમે સૂત્રમાં વાપરો તો ઉપર કુલ અંતર અથવા તો કુલ સ્થાનાંતર મૂકો છો, છેદમાં તે માટે લીધેલો કુલ સમયગાળો. ભલે તમે મુસાફરી 3 કલાક કરેલી હોય કે 5 કલાક કરેલી હોય કે 1 કલાક કરેલી હોય, તમે કુલ સમયગાળો લ્યો છો અને આ સમયગાળા દરમિયાનનું સરેરાશ આપે છે. પણ જો તમારે કોઈ ક્ષણે વેગ જાણવો હોય તો શું કરવું પડે? જે તે ક્ષણે મળતા વેગને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. કે ભાઈ તમે ગતિની શરૂઆત કરી અને એક્ઝેક્ટલી 25 મિનિટ પછી તમે જે પણ જગ્યાએ ગતિ કરતા હશો તે ક્ષણે તમારે વેગ જાણવો છે. કે ભાઈ આપણે ધારો કે 10 વાગે ગતિ ચાલુ કરેલી હોય અને મને 10:15 એટલે કે 10:15 વાગે મારી ઝડપ અથવા તો વેગનું મૂલ્ય કેટલું છે એ જાણવું છે, તો એ તત્કાલીન વેગ કહેવાય. કે તમારે એક્ઝેક્ટલી આ જ ક્ષણે શું કરવું છે, વેગનું મૂલ્ય જાણવું છે અથવા તો ઝડપ જાણવી છે. તો એને આપણે કઈ ઝડપ અથવા તો કયો વેગ કહીએ? તત્કાલીન વેગ. જે તે ક્ષણે મળતા વેગ. બરાબર છે. પેલું સમયગાળા દરમિયાન મળે, આ જે તે ક્ષણે મળે. તો કઈ રીતે આપણે કરશું એના માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ. બહુ સરળ એક્ઝામ્પલ છે. બધા એસઆઈ એકમમાં આંકડાઓ છે, સમજવાની કોશિશ કરજો. કેલ્ક્યુલેટર સાથે લઈને બેસજો તો તમને સમજવામાં સરળતા રહેશે. અત્યાર સુધીના કન્સેપ્ટ મુજબ આપણે સરેરાશ વેગનું સૂત્ર છે, સરેરાશ ઝડપનું સૂત્ર છે. એટલે ખરેખર જોવા જઈએ તો વેગ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર તો અવેલેબલ છે. તો શું હું એ સૂત્રની મદદથી અહીંયા તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ શોધી શકું કે નહીં, તે પ્રશ્નનો જવાબ મેળવીએ. હવે તમે કાર લઈને નીકળો છો અથવા તો બાઇક લઈને નીકળો છો, એનો મીટર પર સેકન્ડમાં વેગ અથવા તો ઝડપ અહીંયા બતાવ્યું છે ટેબલમાં શરૂઆતના ખાનામાં. જે મીટર તમને સ્પીડ બતાવતું હોય એટલે કે ઝડપ બતાવતું હોય એને સ્પીડોમીટર કહેવાય. જેમાં આંકડાઓ કિલોમીટર પર કલાકમાં લખેલા હોય કે ભાઈ તમે 60 ની સ્પીડે જાઓ છો તો 60 પર કાંટો હોય તમારો ને એને કહેવાય 60 કિલોમીટર પર કલાક તમારી ઝડપ ત્યારે. ઓકે, તમે બ્રેક મારીને થોડીક ધીમી કરો એટલે 50 પર કે 45 પર કાંટો આવીને ચોંટી જાય તો ત્યારે તમારી ઝડપ ઘટીને કેટલી થઈ ગઈ કહેવાય કે 50 પર આવી હોય તો 50 ને 45 પર આવી હોય તો 45. પણ અહીંયા આપણે આ બધા જે દર્શાવેલા છે મીટર પર સેકન્ડમાં દર્શાવેલા છે. એટલે તમારે શરૂઆતમાં તમારો વેગ હતો 0 એટલે કે તમે સ્થિર હતા. પછી કોઈ ક્ષણે તમારો વેગ થાય છે 6 મીટર પર સેકન્ડ, પછી 12 મીટર પર સેકન્ડ, પછી 18, પછી 24 ને પછી 30. એટલે આ તમારા સાચું મૂલ્ય છે. ખરેખર તમારો વેગ અહીંયા સમયગાળો આપેલો છે, તમે જોઈ શકો કે 0 સેકન્ડે એટલે કે સ્ટાર્ટિંગમાં તમારો ઝડપ 0 હતી. 1 સેકન્ડે એટલે એક્ઝેક્ટ તમે ગતિ ચાલુ કરી હશે ને 1 સેકન્ડ થઈ હશે ને ત્યારે તમારી ઝડપ કેટલી હતી? 6 મીટર પર સેકન્ડ. 2 સેકન્ડે કેટલી થઈ ગઈ? 12. 3 18 થઈ, 4 24 થઈ ને 5 30 થઈ. ઓકે, સો આ રીતે મેં તમને અલગ અલગ સમયગાળે તમારું જે સ્પીડોમીટર એટલે ગાડીનું જે મીટર ઝડપ બતાવે છે કે વેગ બતાવે છે એનું મૂલ્ય આપી દીધેલું છે. જવાબ આ આવવો જોઈએ. ધારો કે આપણે 2 સેકન્ડે શોધતા હોય તો આપણો જવાબ 12 આવવો જોઈએ, 3 સેકન્ડે શોધતા હોય તો આપણો જવાબ 18 આવવો જોઈએ, 4 સેકન્ડે શોધતા હોય તો 24 આવવો જોઈએ. આવી રીતે તમારે કોઈ પણ એક સમયગાળો પકડી લેવાનો છે, ત્યારે તમારો જવાબ અહીંયા સામે લખેલો છે એટલો આવે તો એ તમે શું શોધ્યું કહેવાય? તત્કાલીન વેગ. કારણ કે આ પ્રાયોગિક મૂલ્ય છે જે પ્રેક્ટિકલ પેલું સાધન બતાવે છે તે, અને તમે ગણતરી કરીને મેળવશો એ બંને સરખાવવાના છે તમારે. અને તમારે તારણ કાઢવાનું છે કે કયા સંજોગોમાં તમે આ જે સાચો જવાબ છે એ મેળવી શકો છો. બરાબર છે? ઓકે,
તો આપણે એક કામ કરીએ, એક્ઝેક્ટલી 4 સેકન્ડે વેગ જાણવો છે. કેટલી સેકન્ડે? 4 સેકન્ડે વેગ જાણવો છે. હવે અહીંયા મેં સ્થાન પણ બતાવ્યું છે આપણી કારનું કે આપણી બાઇકનું સ્થાન, કે ભાઈ 0 એ 0 પર હતો, પહેલી સેકન્ડે હું 3 પર પહોંચેલો, બીજી સેકન્ડે 12 પર પહોંચેલો, ત્રીજી એ 27 પર, ચોથી 48, પાંચે 75. એટલે મેં અલગ અલગ સમયે તમારા સ્થાન પણ બતાવી દીધા છે અહીંયા. તો આપણી પાસે સ્થાન છે, સમય છે, બંને વસ્તુ છે. આપણે વેગના સૂત્રમાં કિંમતો મૂકીને શોધી શકીએ. ઓકે, તો મારે 4 સેકન્ડે શોધવું છે એટલે આ એક સમયગાળો ને આ એક સ્થાન તો મારે દરેક સૂત્રમાં લેવું જ પડશે કોઈ પણ સંજોગોમાં. એટલે મારો આ 4 સેકન્ડ વાળો છે, એક કામ કરીએ, 0 અને 5 ના વચ્ચેના જ આપણી પાસે ટેબલમાં ડેટા છે, તો આપણે આને અંતિમ સમય અને આને અંતિમ સ્થાન કહી દઈએ. ઓકે, એટલે અહીંયા લખી દીધેલું છે મેં તમારા માટે કે આ 4 સેકન્ડ જે સમય છે તે તમારો અંતિમ સમય થશે અને 48 સેકન્ડ જે છે તે અંતિમ સ્થાન થશે. એટલે દરેક વખતે આપણે સૂત્ર વાપરશું તો આ આપણા અંતિમ સમય અને અંતિમ સ્થાન રહેશે. પ્રારંભિક આપણે મન મુજબ લઈ શકશું. ઓકે, સો અહીંયા સમજીએ. 0 સેકન્ડ અંતિમ સમય 4, પ્રારંભિક સમય 0. એટલે 4 માંથી 0 જાય તો સમયગાળો કેટલો કહેવાય? 4. 0 અને 4 વચ્ચે સમયગાળો કેટલો કહેવાય? 4. પછી જો અંતિમ સમય 4 લઉં અને પ્રારંભિક સમય 1 લઉં તો 4 માંથી 1 જાય તો સમયગાળો કેટલો આવશે? 3. અંતિમ સમય 4 લેવો, પ્રારંભિક સમય 2 લેવો તો સમયગાળો કેટલો આવશે? 2. એટલે મેં અહીંયા શું લખી દીધેલું છે? ડેલ્ટા ટી સમયગાળો. કે પહેલા હું અહીંયા શોધીશ 0 અને 4 ની વચ્ચે તો 4 સેકન્ડનો સમયગાળો, પછી 1 અને 4 ની વચ્ચે તો 3 સેકન્ડનો, 2 અને ઓકે. હવે જો આ સમયગાળો લેવો તો સ્થાનમાં થતો ફેરફાર આટલો લેવો પડે, 48 માંથી 0 જાય તો 48. જો તમે આ સમયગાળો લેવો તો સ્થાનમાં થતો ફેરફાર 48 અને પ્રારંભિક સ્થાન 3 તો 48 માંથી 3 જાય તો 45. જો તમે સમયગાળો 4 અને 2 વચ્ચેનો લેવો તો અંતિમા પ્રારંભિકા એટલે અંતિમા પ્રારંભિકા 48 માંથી 12 જાય તો 36. જો તમે સમયગાળો 1 સેકન્ડનો એટલે 4 અને 3 ની વચ્ચે લેવો તો અંતિમ સ્થાન 48, પ્રારંભિક સ્થાન 27 એટલે ત્યારે સ્થાનમાં થતો ફેરફાર 21. એટલે મેં અલગ અલગ સમયગાળાને અનુલક્ષીને સ્થાનમાં થતો ફેરફાર અહીંયા તમને ટેબલમાં કેલ્ક્યુલેટ કરીને ઓલરેડી આપી દીધો છે. તો હું જો સમયગાળો 4 સેકન્ડનો લઉં તો ત્યારે સ્થાનમાં થતો ફેરફાર 48 આવ્યો. સરેરાશ વેગનું સૂત્ર તમને યાદ હશે, સ્થાનમાં થતો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમયગાળો, તો ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t 48 ભાગ્યા 4 કરો તો 12 આવે. બરાબર? એટલે તમે પ્રયત્ન શું કરો છો? મારે 4 સેકન્ડે વેગ મારો આવવો જોઈએ 24 અને તમે સમયગાળો કેટલા સેકન્ડનો લીધો? 4 સેકન્ડનો લીધો. મિત્રો ધ્યાનથી સમજો, તો શરૂઆતમાં તમે સમયગાળો કેટલા સેકન્ડનો લીધેલો છે? 4. તો તમારો વેગ આવ્યો 12. ક્યાં 24 અને ક્યાં 12? લગભગ તમને અડધો વેગ મળ્યો. તમારો જે ખરેખર 24 જવાબ આવવો જોઈએ એની જગ્યાએ કેટલા મળ્યા? 12. પણ હવે એક કામ કરું છું, આટલો લાંબો સમયગાળો નથી રાખતો. મેં કેટલા સેકન્ડનો સમયગાળો રાખેલો હતો શરૂઆતમાં? 4 સેકન્ડનો. એની જગ્યાએ સમયગાળાને ટૂંકાવું છું, માત્ર 3 સેકન્ડનો સમયગાળો લેવો, એટલે અંતિમ અને આ પ્રારંભિક. ઓકે, તો 45 ભાગ્યા 3 એટલે 15. હજુ હું સાચા જવાબથી બહુ દૂર છું. પહેલા 12 મળેલા કેટલા સેકન્ડના સમયગાળે? 4 સેકન્ડના સમયગાળે. હવે મને કેટલા મળ્યા? 15. કેટલા સેકન્ડના સમયગાળે? 3 સેકન્ડના સમયગાળે. પણ 24 ની નજીક આવ્યો હું થોડો. પહેલા 12 મળતા હતા એનાથી 15 થોડા સારા કહેવાય. તો એક કામ કરીએ, સમયગાળો હજુ ઘટાડીએ. એટલે પહેલા આપણે 4 લીધેલા, પછી 3 લીધેલા, હવે માત્ર 2 સેકન્ડનો સમયગાળો લેવો. એટલે અંતિમ સમય, આ પ્રારંભિક સમય, એ રીતે અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન. તો આપણે 36 ભાગ્યા 2 કરીએ, આ સ્થાનમાં થતો ફેરફાર 36 ભાગ્યા સમય કેટલો? 2 સેકન્ડ, તો આપણને 18 મળશે, જે 15 કરતા પણ વધારે નજીક છે 24 ની. અને 2 સેકન્ડ કરતા હજુ તમે ગાળો ઘટાડીને 1 જ સેકન્ડનો લઈ લો, એટલે અંતિમ સમય આ, પ્રારંભિક સમય આ, અંતિમ સ્થાન 48, પ્રારંભિક સ્થાન 27, તો 21 ભાગ્યા 1 કરો તો જવાબ આવે 21. એટલે તમે અહીંયા શું બતાવવા માંગુ છું કે આપણે સરેરાશ વેગના સૂત્રમાં શું કરીએ છીએ, જે છેદમાં આપણે સમયગાળાની વેલ્યુ જે છે, સમયગાળો જે લેવાનો છે, જેમ જેમ ઘટાડતા જઈએ છે ને એમ આપણે તત્કાલીન વેગની ખૂબ નજીક પહોંચતા જઈએ છીએ, એટલે સાચા જવાબની ખૂબ નજીક પહોંચતા જઈએ છીએ. અત્યારે સમયગાળો કેટલો રાખ્યો છે? 1 સેકન્ડ રાખ્યો છે. હજુ ઘટાડશો ને તો હજુ નજીક પહોંચશો. હવે હજુ ઘટાડવા માટે મારી પાસે ડેટા નથી ટેબલમાં. જો સમયગાળો આપણે બધી પૂર્ણાંક સંખ્યા જ લીધેલો છે, એટલે હવે જો મને 3.5 સેકન્ડે ખબર હોય ને તો હજુ
વધારે યોગ્ય રહેશે. એટલે હવે મારે પોઈન્ટમાં આંકડાઓ લેવા પડશે, પણ એના માટે મને સ્થાનો ખબર હોવી જોઈએ. તો આપણે આ ડેટાનો અભ્યાસ કરીએ ને તો સ્થાનનું સૂત્ર કંઈક આવું છે. જો આ સૂત્રમાં મૂકો કિંમત તો સ્થાન મળી જ જશે તમને. 3t નો વર્ગ t બરાબર 1 મૂકવામાં, તો 1 નો વર્ગ 1 ગુણ્યા 3 એટલે આવી ગયા 3. હવે 2 મૂકો, તો 2 નો વર્ગ 4 તેરી 12 આવી ગયા. પછી 3 મૂકો, 3 તેરી 9 તેરી 27. એટલે તમારું આ જે સ્થાન બદલાય છે એનું સૂત્ર તમને અહીંયા ખબર છે. તો એક કામ કરીએ, હવે આપણે સૂત્ર ખબર છે તો મન મુજબ સમયગાળો લઈ શકીએ. 0.5 નો લેવો હોય તો 3.5 મૂકીને લઈ શકાશે. 0.1 નો લેવો હોય તો 3.1 મૂકીને કે 3.9 મૂકીને લેવાશે. તો આપણે એક કામ કરીએ અને ચેક કરીએ. સો જો મેં 3.5 સેકન્ડ લઈ લીધો એટલે સમયગાળો કેટલો થઈ જશે આમાં? 4 અને 3.5 વચ્ચેનો સમયગાળો કેટલો? તો 4 માંથી 3.5 જાય તો 0.5. સમયગાળો તો આવડશે ને કેલ્ક્યુલેટ કરતા. અંતિમ સમય, પ્રારંભિક સમય બંનેની બાદબાકી કરશો એટલે 0.5. હવે સ્થાન શોધવું પડશે. તો તમારે શું કરવાનું છે? આ સૂત્રમાં t ની કિંમત મૂકી દેવાની છે. t ની કિંમત મૂકો 3.5 નો વર્ગ ગુણ્યા 3 કરો, આ જવાબ આવશે. મારી પર વિશ્વાસ રાખો તો કેલ્ક્યુલેટર લઈને બેસો. ઓકે, આ 3.5 ની કિંમત આમાં મૂકો એટલે સ્થાન શોધો એટલે આવ્યું. તો હવે સ્થાનમાં થતો ફેરફાર શોધ્યો. 48 માંથી 36.75 બાદ કરો એટલે 11.25 આવે. એટલે આ સ્થાનાંતર તે માટે લીધેલો સમયગાળો 0.5 બંનેનો ભાગાકાર કરો તો 22.50, જે 24 ની આના કરતા પણ નજીક ગઈ. એટલે હવે આપણા મોઢામાંથી લાળ ટપકવા લાગી કે આ તો આપણે સાચાની એકદમ નજીક આવવા લાગ્યા. કામ માત્ર એટલું જ કરવાનું છે કે સમયગાળો ઘટાડતા ઘટાડતા એટલો ઘટાડવાનો, જોઈએ કેટલો ઘટાડીએ અને કેટલા નજીક પહોંચીએ. તો હવે હું વધારે પડતો બોર નથી કરતો. જો સમયગાળામાં કેટલો ઘટાડ્યો? 3.9 અને 4. 4 માંથી 3.9 જાય તો 0.1. સ્થાન કેલ્ક્યુલેટ કરેલું આ સૂત્ર મુજબ અને સ્થાનાંતર શોધ્યું અને બંનેનો ભાગાકાર લીધો તો 23.70, જે 24 ની ખાસા નજીક આવી ગયા. 23.70 સમયગાળો લીધો 0.1 નો માત્ર. અને નેક્સ્ટ સમયગાળો કેટલો લઉં છું? 0.01 નો. 4 સેકન્ડ, આ 3.99 સેકન્ડ, ઓહો 0.01. તો આપણે કેટલા આવ્યા? 23.97. તમને લાગતું તો સર બસ થઈ જાય ને યાર, 23.97 24 માં શું ફરક છે? ખાસો ફરક છે મિત્રો. હજુ આપણે આગળ જઈએ તો પણ સાચો જવાબ નહીં મળે. જો મેં સમયગાળો 0.001 લઈ લીધો તો તમને એવું લાગતું હશે કે 23.99 એટલે 99 ને ફેરવી કાઢો સાહેબ 24 થઈ જ ગયા. પણ એવું કરવાનું નથી. આ પાછળના નંબર જે છે તે ઇન્ફાઇનાઇટ નંબર સુધી આવે. આપણો જવાબ એક્ઝેક્ટ 24 જોઈએ. મને 23.99 પણ નહીં ચાલે. મને એક્ઝેક્ટ આંકડો કેટલો જોઈએ? 24 જ જોઈએ. એટલે તમે કહેતા હશો કે તો સાહેબ આ કઈ રાજ કરો, તમે એક કામ કરો, ટેબલ મોટું કરી નાખો, 0.000 લેવો, 4 0 લેવો, 5 0 લેવો, કર્યા કરો સાંજ સુધી. અમે નવરા બેસીએ, વિડિયો બંધ કરીએ, તમે તમારો જવાબ લઈ આવો અને પછી અમને કહેજો. અહીંયા આપણે એટલું બધું કામ કરવાની જરૂર નથી. આપણે માત્ર અહીંયા શું એક ટ્રેન જોઈએ છે. ટ્રેન એટલે પેલી ગાડી નહીં. ઓકે, ટ્રેન જોઈએ છે. કેવો ટ્રેન જોઈએ છે કે મારે જો સરેરાશ વેગના સૂત્રમાં જે સમયગાળાનું મૂલ્ય છે તે ઘટાડતા એટલે કે ઘટાડતો જાઉં છું, બને એટલું ઓછું લઉં છું, તો મારો જે સરેરાશ વેગનું મૂલ્ય છે એ તત્કાલીન વેગના મૂલ્યની નજીક જતું જાય છે. આ એક ટ્રેન્ડ આપણે નક્કી કરીને આપ્યો કે આપણે શું કરવાનું છે. તો તત્કાલીન વેગ શોધવો હશે તો ડેલ્ટા ટી ની વેલ્યુ એટલે કે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેવો પડશે. તો પ્રશ્ન એ થાય કે કેટલો સૂક્ષ્મ લેવો પડે? તો જે સમયગાળો જે ખરો ડેલ્ટા ટી એ ઓલમોસ્ટ 0 જેટલો નાનો લેવો પડે. 0 ની નજીકનું મૂલ્ય. હું એવું નથી કહેતો એક્ઝેક્ટ 0 લઈ લેવો. એક્ઝેક્ટ 0 તો પોસિબલ જ નથી. તો વેગના સૂત્રમાં છેલ્લમાં સમયગાળો 0 તો વેગ અનંત થઈ જશે. ઓકે, એટલે આનો મીનિંગ એવો નથી થતો કે ડેલ્ટા ટી = 0. અહીંયા = નથી લખ્યું, ટેન્ડ્સ ટુ 0 લખેલું છે. એટલે ટુવર્ડ્સ 0, 0 ની નજીક 0.00000 તમે અનંત 0 મૂકીને પછી એકડો કાઢો તો આ 0 ની ખૂબ નજીક થઈ ગયું. આટલો સૂક્ષ્મ સમયગાળો લેશો ત્યારે તમને સરેરાશ વેગનું સૂત્ર જે છે એ તમને તત્કાલીન વેગ જ આપશે. બરાબર છે? એટલે આપણે લિમિટ મૂકવી પડે. શું લિમિટ મૂકવી પડે? કે આપણું જે સરેરાશ વેગનું સૂત્ર હતું એમાં લિમિટ શું મૂકવી પડે કે ડેલ્ટા ટી નું મૂલ્ય જે છે તે ટેન્ડ્સ ટુ એટલે કે ટુવર્ડ્સ 0 લેવાનું. અને આ પદને
ગાણિતિક ભાષામાં વિકલન કહેવાય અને આ રીતે લખાય dx/dt. x નો એટલે કે સ્થાનનો સમય સાથે બદલાવાનો દર. અહીંયા જે પણ રાશિ હશે અહીંયા શું છે સ્થાન છે તો સ્થાનનો સમય સાથે બદલાવાનો દર. ઓકે એટલે કે આ x નું t ની સાપેક્ષે વિકલન રજૂ કરે છે. હવે વિકલન પર આપણે એક આખું લેક્ચર કરવાનો છે બટ હમણાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છે તો અત્યારે માટે શોર્ટમાં એટલું જ યાદ રાખો કે આ x નું t ની સાપેક્ષે વિકલન છે. આ પદને શું કહેવાય વિકલન કહેવાય. એટલે તમારે જ્યારે પણ તત્કાલીન વેગ શોધવાનો આવે ત્યારે સ્થાન હશે એનું વિકલન કરવાનું. ઓકે તો વિકલન કરીને જે જવાબ લાવો એમાં સમયની કિંમત મૂકો એટલે તમને એક્ઝેક્ટ સમયગાળો મળશે. હવે એ તો વિકલન જ્યારે કરશું ત્યારે તમને આઈડિયા આવશે પણ અત્યાર પૂરતું આપણે આટલું નોંધી રાખશું. બરાબર છે? ઓકે સો હવે તમને એટલો આઈડિયા આવી ગયો કે તત્કાલીન વેગ કરવા માટે કેટલી રામાયણ કરવી પડશે. પણ આ વસ્તુ તો આપણે સમજવાની હતી કે મને ખરેખર તત્કાલીન વેગ જોઈએ તો શું કરવું પડશે. તો સરેરાશ વેગમાં સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેવો પડશે અને એકવાર એવું કરો એટલે એ પદને વિકલિત કહેવાય x નો t સાપેક્ષે. હવે આ તો આપણે ગાણિતિક એટલે કે પેલું શું કહેવાય થિયરેટિકલ સમજી ગયા. હવે આલેખની ભાષામાં સમજીએ આને ગ્રાફમાં. ધ્યાન આપજો મિત્રો. આ આપણો ગ્રાફ છે. આ x અને આ t નો. મારે તત્કાલીન વેગ શોધવો છે એક્ઝેક્ટલી અહીંયા 0 પર a પર. તો સમજો જો હું બે સમયગાળો આ લઈ લઉં એક પ્રારંભિક સમય આ લઈ લઉં અને અંતિમ સમય આ લઈ લઉં તો x અને t નો આલેખ હોય તો વેગ કઈ રીતે શોધાય તમને ખબર છે કે બે બિંદુઓને જોડી દેવું. પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન જે મળે તે છેદમાં તે માટે લીધેલો સમયગાળો. એટલે કે આ રેખા દોરીને તમારે શું લેવું પડે એનો ઢાળ લેવો પડે. પણ આપણો વક્ર આ છે આપણો ખરેખર વક્ર આ છે અને આપણી રેખા આ એવી જે બંનેને એકબીજા સાથે કંઈ સંબંધ જ નથી. જો છૂટા છૂટા છે એટલે આપણને સાચું મૂલ્ય આપશે નહીં. એટલે આ સમયગાળો તમે એક કામ કરો ઘટાડી દો. અહીંયા ને અહીંયા આવી જાઓ. આ પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય 10 એટલે આ બે લીધા. તો પણ તમે જોઈ શકો કે તમારી ખરેખરની વક્ર લાઈન આ છે અને તમને મળે છે એક્ચ્યુઅલી આ સ્ટ્રેટ લાઈન વાળો જવાબ જે પણ એકબીજા છૂટા છૂટા છે એટલે કે સાચો જવાબ આપશે નહીં. પણ આમાં જેટલો ડિફરન્સ હશો એના કરતાં આમાં ડિફરન્સ કેવો આવ્યો ઓછો આવ્યો. તો હવે જેવું હમણાં થિયરેટિકલ કર્યું છે ટેબલમાં કે આપણે શું કરીએ છીએ સમયગાળો ઘટાડીએ છીએ. અહીંયા પણ સમયગાળો ઘટાડ્યો. પ્રારંભમાં બહુ વધારે લીધો ઘટાડ્યો. હવે આમાં પણ સમયગાળો ઘટાડવો હોય તો આકૃતિ આટલા પાર્ટને ઝૂમ કરીને બતાવ્યું છે અહીંયા. તો ખાલી a અને b વચ્ચેનો વિભાગ અહીંયા ઝૂમ કર્યો છે. જોઈ લો કે પહેલા આપણે આ રેખા હતી હવે સમયગાળો ઘટાડો અહીંયા આવો પછી સમયગાળો ઘટાડો હજુ અહીંયા આવો હજુ ઘટાડો અહીંયા આવો તો તમને થશે કે તમારી જે આ એરર મળતી હતી ત્રુટિ મળતી હતી એ ધીરે ધીરે ઘટે છે. એટલે તમે સાચા જવાબની વધારે નજીક જાઓ છો. હું અત્યારે તો આ જ રીતે સમજાવી શકીશ. ખરેખર આટલું બધું ડીપમાં મેથેમેટિક્સ માટે જવું ના જોઈએ કે આ જે સ્ટ્રેટ લાઈન છે તે કઈ રીતે ઢાળ રજૂ કરે છે અને કેવી રીતે પેલા વેગનું મૂલ્ય નજીક રજૂ કરે છે એ બધું ડીપ મેથેમેટિક્સમાં આવે. બટ અત્યારે આપણે એના પર ના જતા અત્યારે ત્રુટિની આપણને જે દેખાય છે આકૃતિ પરથી એ જ રીતે સમજીએ તો તમને સમજવામાં સરળતા રહેશે અને મને સમજાવવામાં. સો આ એરર વધારે એના કરતાં ઓછી પણ એને ઝૂમ કરીને જોશો તો હજુ જેમ જેમ તમે સમયગાળો ઘટાડો છો તેમ એરરનું મૂલ્ય કેટલું થતું જાય છે ઘટતું જાય છે. એટલે તમે સાચા મૂલ્યની વધારે નજીક જતા જાવ છો. અને ઘટાડતા ઘટાડતા કેટલું કરવાનું તો છેલ્લે બહુ ઘટાડી દેવું તો આ જે ગ્રીન લાઈન મળે તે ઓલમોસ્ટ તમારી રેખાને સ્પર્શીને નીકળી જાય. સ્પર્શીને નીકળી જાય એને સ્પર્શક કહેવાય. એટલે તમારે જ્યારે તત્કાલીન વેગ શોધવો હોય અને આલેખ આપેલો હોય કોનો આલેખ આપેલો હોય સ્થાન અને સમયનો તો તમારે જે બિંદુ પર તત્કાલીન વેગ શોધવો છે ત્યાં શું દોરવું પડે સ્પર્શક દોરવો પડે. શું દોરવું પડે સ્પર્શક. અને સ્પર્શકનો ઢાળ તમને તે જ બિંદુ પર શું આપે છે તત્કાલીન વેગનું મૂલ્ય આપે છે. ઓકે સો પહેલામાં વિકલન કરવું પડે આપણે જે થિયરેટિકલ વાત કરી તે મુજબ ટેબ્યુલર ફોર્મમાં. અને જો ગ્રાફિકલી વાત કરીએ તો તમને જે પણ વક્ર આપેલો હશે તે વક્રના જે બિંદુએ તમારે શું શોધવું હોય વેગ એ બિંદુ પર સ્પર્શક દોરવાનો. જો તમારે b પાસે વેગ શોધવો હોય તો b પાસે સ્પર્શક દોરો. જો તમારે d પાસે શોધવું હોય તો d પાસે સ્પર્શક દોરો. એટલે તમારે જે બિંદુ પર વેગ જાણવો હોય જે બિંદુ પર એટલે કે જે સમયે d બિંદુ ક્યાં છે 30 સેકન્ડે c છે 20 પર એટલે જો મારે 20 સેકન્ડે એક્ઝેક્ટલી મારે શું માપવું છે વેગ તો મારે અહીંયા c પર સ્પર્શક લેવો પડે અને સ્પર્શકનો ઢાળ એ મને
તત્કાલીન વેગનું મૂલ્ય આપશે. તો આશા રાખું કે તત્કાલીન વેગ શોધવા માટે આપણે જે બંને પ્રોસિજર કરી ગયા એમાં તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, સો તમે ગ્રાફ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છે એના મુજબ એક ટ્રિકી એક્ઝામ્પલ છે. બે આકૃતિઓ આપેલી છે, બંને આકૃતિના અલગ અલગ પ્રશ્નો છે, આપણે માત્ર ચર્ચા કરવાની છે અત્યારે. તો અહીંયા બે કાર દેખાય છે, કાર A અને કાર B, અને ડિસ્ટન્સ એટલે કે સ્થાન અને અહીંયા સમય છે. ઓકે, ગ્રાફ પરથી તમે શું શું કહી શકો એવો પ્રશ્ન પૂછે. મારા જેવો માણસ તો ક્લાસમાં આવીને આવો પ્રશ્ન પૂછે કે ચાલો આ ગ્રાફ આપી દીધો, તમને બધું દેખાય છે, અહીંયા સ્થાન દર્શાવેલું છે, સમય દર્શાવેલું છે, કાર A નો ગ્રાફ છે, કાર B નો ગ્રાફ છે, તમે આમાંથી કેટલી ડિટેલ કાઢી શકો? ચાલો કાઢો જોઈ. બરાબર, મારે બીજો કોઈ પ્રશ્ન જ ના જોઈએ, હું તો ખાલી એટલું જ કહીશ કે આ ગ્રાફ બતાવી દઈશ અને કહું કે કેટલી ડિટેલ કાઢી શકો. તમે ખાસું બધું કહી શકે. આ બ્લુ કલરની લાઈન કોને રિપ્રેઝન્ટ કરે છે? કાર A ને. જે તમને અહીંયા જણાશે કે કાર A આમ આગળ વધતા શું વધે છે? સમય વધે છે. એટલે આ 0 સેકન્ડ, ધારો કે અહીંયા 1 હોય, પછી આગળ જતા 2 3 4 5 એવી રીતે તમે આશરે આંકડા વિચારો તો કાર A પહેલી સેકન્ડે સ્ટાર્ટ થાય છે, ગતિમાં આવવા લાગે છે, અને કાર B 5 સેકન્ડે ગતિમાં આવવા લાગે છે. એટલે બંને એક સાથે ગતિ ચાલુ કરતી નથી. કાર A ની ગતિ પહેલા ચાલુ થાય છે અને કાર B ની ગતિ પછી ચાલુ થાય છે. એટલે અહીંયાથી આપણે આ વસ્તુ નોંધીશું. બંને ગતિ ક્યાંથી ચાલુ કરે છે? તો બંને ગતિ એક જ જગ્યાએથી ચાલુ કરે છે. બંનેના સ્થાન જો આ સમય આનું સ્થાન 0 છે અને આનું સ્થાન પણ 0 છે, એટલે બંને 0 પરથી જ ચાલુ થાય છે. પણ કાર A વાળો પહેલા નીકળી ગયો, કાર B વાળો થોડો લેટ નીકળે છે. એક આ વસ્તુ મળે. બીજી વસ્તુ શું મળે કે બંને નિયમિત ગતિ કરે છે. x અને t નો આલેખ કેવો મળ્યો? સુરેખ. એટલે બંનેની ગતિ કેવી છે? નિયમિત. એટલે અચળ વેગથી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ વેગથી. ત્રીજી શું માહિતી મળશે? કોનો વેગ વધારે છે? તો જેનો ઢાળ વધારે એનો વેગ વધારે. આપણો આગળનો લેક્ચર જોઈ લેજો મિત્રો કે જે x અને t ના આલેખ વિશેની ડિટેલમાં માહિતી આપેલી છે, આપણે ચર્ચા કરેલી છે. તો આના ઢાળ કરતા આનો ઢાળ વધારે છે. જો તમે વિચાર કરો કે આ એક પર તમારે ચડવાનો છે ઢાળ, અને આ ઢાળ ચડવાનો છે, કયો અઘરો પડશે? આ ઢાળ અઘરો પડશે. અને મેં તમને એક્ઝામ્પલ પણ આપેલો, યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં, કે 3 લાઈનો હતી આ પ્રમાણે 1 2 અને 3 લાઈનો હતી, ડેટા આપેલા હતા. મેં તમને કીધેલું કે ઢાળ અલગ અલગ છે, શોધજો તમે તો તમને વેલ્યુ ખબર પડશે કે કઈ રીતે ઢાળ વધે ને વેગ વધે. સો આમાં કાર B નો વેગ વધારે છે, કાર A નો વેગ ઓછો છે. એટલે આ વહેલો નીકળ્યો પણ ધીમો ધીમો જાય છે, અને આ મોડો નીકળ્યો પણ સ્પીડમાં જાય છે. એટલે ઓવરટેક કરવાનો, કારણ કે જે પહેલા નીકળ્યો તે આગળ પહોંચી ગયો પણ ધીમે ધીમે જાય છે, અને તમે પાછળથી જાઓ પણ સ્પીડમાં જાઓ તો ક્યાંક તો ઓવરટેક કરશો ને, તો એ ઓવરટેક અહીંયા કરે છે. જ્યાં બંનેના સ્થાન સરખા થઈ ગયા, એટલે આગળ કોઈ એવી જગ્યા છે કે જ્યાં બંને ભેગા થયા, એ જગ્યાએ તમે ઓવરટેક કરવાના. ઓકે, અને પછી કાર B વાળો આગળ નીકળી ગયો ને કાર A વાળો પાછળ નીકળી ગયો. સો એટલીસ્ટ આપણે આટલી માહિતી તો આ આલેખ પરથી આપી દઈ શકીએ. ધેન અહીંયા એક બીજો પ્રશ્ન છે. આમાં બધા જે આ A છે, B છે, આને કાર ધારી લેવું તો આ તો તમને બહુ ઈઝીલી આવડશે. બધી કાર નિયમિત ગતિ કરે છે, બધા એક જ સાથે નીકળે છે, અને ક્યાંથી નીકળે છે? ઉગમ બિંદુ પરથી જ નીકળે છે. આમાં સૌથી ધીમો જાય છે B, એનાથી વધારે વેગ છે A નો, પછી D નો અને પછી C નો. એટલે ચડતા ક્રમમાં ગોઠવવાના હોય તો પહેલા સૌથી ઓછી ઝડપ છે B ની, પછી A ની, પછી D ની, પછી C. એટલે આ પ્રમાણના પ્રશ્નો આલેખ જોઈને તમને આવડી જાય અને બહુ ઈઝી છે. સો આજ માટે આપણે અહીંયા અટકાવીએ. એકચ્યુઅલી આજના ટોપિકમાં જોવા જઈએ ને તો આ બે એક્ઝામ્પલ સિવાય, આ બે એક્ઝામ્પલને હમણાં જે ચર્ચા કરી તેનાથી તમારો થોડોક કન્સેપ્ટ આગળના ગ્રાફનો સુધર્યો હોય, એટલે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બાકી આપણે જે તત્કાલીન વેગવાળી વાત કરી, આમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો, કે જો તમને x અને t નો આલેખ આપેલો હોય ને તત્કાલીન વેગ શોધવો હોય તો તમારે જે તે બિંદુ પર શું દોરવું પડે? સ્પર્શક દોરવો પડે, અને સ્પર્શકનો ઢાળ એ જ તમારો તત્કાલીન વેગ. અને મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું હતું કે આપણે ઢાળનું મૂલ્ય એટલે tan θ, અને tan નું આખું નામ થાય છે ટેન્જન્ટ, જેને સ્પર્શક કહેવાય.
એ અહીંયાથી જ તમને ખ્યાલ આવશે કે ભાઈ ઓકે ચાલો મારે અહીંયા વેગ શોધવો છે તો સ્પર્શક લીધો, આનો હું ઢાળ લઈશ જેને શું કહેવાય ટેન્જન્ટ. બાકીનો જે આપણે ટોપિકની ચર્ચા કરી છે કે કઈ રીતે સમયગાળો સૂક્ષ્મ લેવાનો છે અને એને વિકલન કહેવાય, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિકલન પર ચર્ચા કરશું. તો તમને વધારે ક્લિયર થશે કે કઈ રીતે ફિઝિક્સમાં આ રીતે મેથેમેટિક્સનો યુઝ કરીને આપણે થિયરી કે કોઈ પણ વસ્તુને ઇઝીલી એક્સપ્લેન કરી શકીએ છીએ. એટલે હમણાં શરૂઆતમાં જ્યાં સુધી ચેપ્ટરો ચાલે છે ત્યાં સુધી તમને એવું લાગતું હશે કે આપણે તો રોજે નવું નવું મેથેમેટિક્સ શીખીએ છીએ, બટ એના સિવાય આપણી ગાડી આગળ ચાલવાની નથી. તમને શરૂઆતમાં એટલે અઘરું પડશે કારણ કે જેટલું પણ 11 અને 12મા ધોરણમાં ફિઝિક્સમાં મેથેમેટિક્સનો ઉપયોગ આવે છે એ બધો શરૂઆતમાં જ શીખવાનો છે. હમણાં જ આ વિકલન અને સંકલન જો તમે ગણિતમાં ભણવા જાઓ તો એ 12મા ધોરણમાં આવે છે, બટ ફિઝિક્સમાં આપણે પહેલાં શરૂઆતના ચેપ્ટરોમાં જ વિકલન અભ્યાસ કરીએ. થોડોક ટાઈમ થશે એટલે પાછું સંકલન ભણશું અને એનો ઉપયોગ લેશું. ઓકે, જે તમે જો મેથેમેટિક્સ લીધેલું હશે તો આ વસ્તુ તમે મેથેમેટિક્સમાં ક્યારે શીખશો? છેક 12મામાં, પણ ફિઝિક્સમાં અર્લી આવી જાય છે. ઓકે, અને આપણો આ બધી વસ્તુને જોવાનો નજરિયો પણ અલગ છે. મેથેમેટિક્સવાળા આને માત્ર એક સૂત્ર તરીકે લઈ લે, આને વિકલન કહેવાય ને આને આવું થાય, બસ ધેટ્સ ઇટ. પણ આપણે એનો ખરેખર મિનિંગ શું થાય તે સમજીને આગળ ચાલીએ છીએ. ઓકે, એટલે અહીંયા તમને કંઈક વધારે માહિતી મળશે. એટલે નેક્સ્ટ લેક્ચર તો બિલકુલ મિસ નથી કરવાનો, જે ટોટલી છે વિકલન પર. ઓકે, ત્યારે તમને આજના લેક્ચરનો વધારે પડતો આઈડિયા આવશે. સો આજ માટે આપણે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.